Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of DYBCom SEM 5, that is of English subject. We are at the end of the second topic of our grammar, that is press release. We have already discussed the theoretical part of press release. That the format, anatomy, what to include, what is press release. ગુજરાતીમાં કહીએ તો અખબારમાં છપેતી જાહેરાત, પ્રેસમાં અપાતી કોઈ બી એડવર્ટાઇઝમેન્ટ, એના જેવું. પણ અખબાર, મેગેઝીન, છાપવું, કોઈ પણ પૂર્તિ જેમાં આપણો લેખ છપાય, એમાં આપણે એડવર્ટાઇઝમેન્ટ આપી શકીએ, કંઈ આપણી પ્રોડક્ટ વિશે, સર્વિસ વિશે કે કોઈ પણ બિઝનેસ રિલેટેડ ઇન્ફોર્મેશન જેમાં આપણે છાપી શકીએ છીએ. દેટ ઇઝ પ્રેસ રિલીઝ. હવે આપણે એક્ઝામ્પલ જોયા, એનું ફોર્મેટ જોયું કે એમાં કઈ કઈ બાબતો ઇન્ક્લુડ કરવાની છે. બધા અલગ અલગ ફોર્મ્સના ફોર્મેટ હોય. લેટર હોય તો એનું ફોર્મેટ હોય, એપ્લિકેશન હોય તો એનું ફોર્મેટ હોય. તો પ્રેસ રિલીઝનું પર ફોર્મેટ જે આપણે જોયું, કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન એમાં એડ કરવાની, હેડલાઇન મસ્ટ ફરજિયાતપણે સ્ટાર્ટિંગ હેડલાઇનથી કરવાનું, પછી બોડી, સમરી આપવાની પહેલાં, પછી એનું ડિટેલમાં બોડી આપવાનું, પછી અબાઉટ અસ, બોયલર પ્લેટ, કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન મસ્ટ ફરજિયાતપણે, અને પછી છેલ્લે 3 હેઝ કે જેનાથી ગણાશે કે પ્રેસ રિલીઝ અહીંયા ખતમ થાય છે. 3 હેઝ પછીનું એ લોકો પ્રિન્ટ નહીં કરે. સો વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ અબાઉટ ધ થિયરિટિકલ પાર્ટ. નાવ પ્રેક્ટિકલ દેટ હાઉ ઇટ વિલ બી આસ્ડ ઇન એક્ઝામ. એક્ઝામમાં કઈ રીતે પૂછાશે, તો આ રીતે આપણે એક્ઝામ્પલ્સ જોયા કે આ રીતે ક્વેશ્ચન પૂછેલો હશે કે ડ્રાફ્ટ અ પ્રેસ રિલીઝ ઓન બિહાફ ઓફ ઇન્ટરલિંક મીડિયા ગિવિંગ ડિટેલ્સ ઓફ ઇટ્સ સર્વિસ રિલેટેડ ટુ એડવર્ટાઇઝિંગ એન્ડ માર્કેટિંગ. ઇન્ટરલિંક મીડિયા જે લોકોને એકબીજાથી કનેક્ટ કરે છે, જ્યારે મેસેજ ને ફોન દ્વારા, મોબાઈલ દ્વારા, એનાથી એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ પણ કઈ રીતે થાય છે અને કઈ રીતે ઉપયોગી છે. તો એના વિશેની હેડલાઇન બનાવી છે, એના વિશેનું આપણે જોયું, માહિતી, બોડી, સમરી, અને છેલ્લે એના વિશે કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી, વેબસાઇટ, કોન્ટેક્ટ નંબર, એન્ડ દેન 3 હેલ્પ, દેન પ્રેસ રિલીઝ ઓવર. સેકન્ડ આપણે જોયું ઇલેક્ટ્રોનિક ફિલ્મનું કે નવું ગેજેટ લોન્ચ કર્યું તમારી કંપનીએ, તમારે એડિટ એડવર્ટાઇઝમેન્ટ આપવી છે. તો કઈ રીતે આપવી, તો outfitgadget.com goes online, offers competitive pricing for high quality gadgets એવું હેડલાઇન આપ્યું. દેન એને સમરાઇઝ કર્યું. કઈ રીતે કર્યું છે સમરાઇઝ, એક કંપનીનું નામ આપીને કે outfitgadget.com છે હવે ઓનલાઈન અવેલેબલ હશે. તો કઈ રીતે ઓનલાઈન અવેલેબલ હશે, તો એની વાત, કયા નવા નવા ગેજેટ્સ લોન્ચ કરેલા છે, કઈ કંપનીનું નામ છે, ક્યારથી ચાલુ છે, થોડું ડિટેલ ડિસ્ક્રિપ્શન, થોડી સમરી, થોડું એમની વાત, ક્યારથી કંપની શરૂ થઈ, કોણ એના ફાઉન્ડર છે, તો એવરીથિંગ. એન્ડ દેન કોન્ટેક્ટ નંબર આનંદ મૂર્તિના આપણે જોયા. અનધર પ્રેસ રિલીઝ ઇવેન્ટ મેનેજમેન્ટ કાલે આપણે જોયું. ઈલા ભટ્ટ અને રાધિકા ગુપ્તા ઇવેન્ટ પ્લાનિંગ કરે છે, તો એની એક એડવર્ટાઇઝમેન્ટ કે એ લોકો ગો ગ્રીન, ઇકો ફ્રેન્ડલી, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી જે ઇવેન્ટ પ્લાનિંગ કરે છે, મિટિંગ્સ હોય કે બિઝનેસ રિલેટેડ કોઈ પણ ગેધરિંગ હોય, તો એના માટે એ કઈ રીતે કામ કરે છે, એ આપણે એક્ઝામ્પલ પણ જોયું કે અલગ અલગ ટોપિક્સ પર અલગ અલગ પ્રેસ રિલીઝ પૂછાય તો આપણે એને કઈ રીતે લખવી, કઈ એને કઈ રીતે મોડિફાઈ કરવી, કેવું હેડલાઇન આપવું. તો અલગ અલગ ટોપિક્સ પર લીધા છે, બિઝનેસ રિલેટેડ, કોઈ નવી ગેજેટ રિલેટેડ, ઇન્ટરલિંક મીડિયા હોય કે પછી કોઈ નવી ગેજેટ લોન્ચ હોય, ઇવેન્ટ પ્લાનિંગ કંપની હોય, અલગ અલગ જે એરિયાઝમાં પૂછાઈ શકે છે એ એરિયાઝ વિશેની વાત છે. નેક્સ્ટ જે છે એ ડ્રાફ્ટ અ પ્રેસ રિલીઝ ઓન બિહાફ ઓફ નોન પ્રોફિટ ચેરિટેબલ ટ્રસ્ટ. કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ તમે ચલાવતા હો એના વિશે, ગિવિંગ ડિટેલ્સ ઓફ અ ન્યૂ કેન્સર ડ્રગ ફોર ચિલ્ડ્રન, કોઈ નવી દવા એ લોકો બહાર પાડે છે જે કેન્સરથી પીડિત જે બાળકો હોય એના માટે, તો એની કઈ રીતે બનાવી, તો અહીંયા એ લોકોએ મસ્ત હેડલાઇન આપી છે, FDA અપ્રૂવ્સ ઓર્ફન ડ્રગ સ્ટેટસ ફોર રિવોલ્યુશનરી કેન્સર ડ્રગ ફોર ચિલ્ડ્રન. બાળકો માટે જ્યાં સરસ મજાનું એક કામ કર્યું છે ક્રાંતિકારી, કે જે એ લોકો માટે ઓર્ફન જેવા બાળકો છે, અનાથ, ઓર્ફન એટલે એ લોકો માટે દવાનું એ લોકોએ જે કર્યું છે. બેંગલુરુ એપ્રિલ 5, 2012 એની સમરી, થોડીક વાત. બેંગ્લોર એપ્રિલ 5, 2012ની વાત છે. ધ ક્યોર અવર ચિલ્ડ્રન ફાઉન્ડેશન, અ નોન પ્રોફિટ ચેરિટેબલ ફાઉન્ડેશન dedicated to children, announced today that the US Food and Drug Administration FDA has approved the orphan drug
designation of the foundation's unique drug product for children with having sarcoma cancer. જેને કેન્સર છે એવા બાળકો પીડાય છે, તો યુએસ ફૂડ અને ડ્રગ એડમિનિસ્ટ્રેશન બે કંપનીઓ દ્વારા બાળકો માટે જે ચેરિટેબલ ટ્રસ્ટ હાલે છે એમણે આ દવાનું કામ સરસ નવી પ્રોડક્ટ બહાર પાડી છે. The efforts to develop this drug were made possible by the generous volunteers and researchers in private industry and 2 universities. કોણે આ રિસર્ચ કરીને ક્યાંથી આ દવાનું શોધખોળ કરી છે, તો એની વાત છે. આ ઇફોર્ટ એટલે મહેનત કોની કરી છે? આ ડ્રગ મીન્સ કે દવા, ડ્રગ એટલે અત્યારે દવા, એ દવાનું ડેવલપમેન્ટ એટલે એને ક્યાંથી કઈ રીતે બનાવી, તો કે એ છે કોણે બનાવી છે? વોલ્યુન્ટર્સ અને રિસર્ચર્સ, એના પર જે સંશોધન કર્યું છે એ લોકો, એની ટીમ આખી, એની સાથે વોલ્યુન્ટર જેને કામ કરતા કાર્યકરો, એ લોકોએ કરીને પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી, ગવર્મેન્ટ નથી, આ પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી અને 2 યુનિવર્સિટીના આલા બધા રિસર્ચર્સે ભેગા થઈને આ કામ કરેલું છે. ઓર્ફન ડ્રગ સ્ટેટસ અલાઉઝ ફોર રેકોગ્નિશન ઓફ ધ પોટેન્શિયલ viability of drug therapy while providing a variety of benefits. ઓર્ફન ડ્રગ સ્ટેટસ, જે અનાથ બાળકો છે જેની કોઈ સેવા કરવાનું નથી, જો એ લોકો આવી બીમારીઓથી પીડાતા હોય તો એમની ડ્રગ થેરપી, એમને આ દવા આપીને વેરાયટી ઓફ બેનિફિટ્સ ડ્યુરિંગ ધ ડ્રગ એપ્રુવલ પ્રોસેસ, જ્યારે એ દવા એમને લે છે ત્યારે એના ફાયદાઓ પણ થાય છે. ધીસ બેનિફિટ્સ ઇન્ક્લુડ વેર્સ certain FDA fees, the availability of government grants and FDA attention and assistance during the review process. ગવર્મેન્ટ પણ એની સાથે ગ્રાન્ટ આપે છે જ્યારે એમને આ દવાના કોર્સિસ કે એમને આ પ્રોસેસ જ્યારે એના પર લગાડવામાં આવે છે, તો ઘણા બધી એમને મદદ પણ મળે છે, ગવર્મેન્ટ ગ્રાન્ટ મળે છે, FDA અટેન્શન, બધું એમને મદદ મળી રહે છે. This groundbreaking new drug combines 2 modern technologies, biotechnology and nanotechnology. આ કઈ રીતે દવાનું પ્રોડક્ટ શું છે, તો કે જે બાયોટેકનોલોજી અને નેનોટેકનોલોજી બંનેને એમાં ઇન્ક્લુડ કરેલી છે. ધીસ ઇન્ક્રેડિબલ ટેકનોલોજી, આ જે અદ્ભુત ટેકનોલોજી જે અત્યારે વિકાસ થઈ છે, ઇઝ એનાલોગ્સ ટુ ધ કોન્સેપ્ટ ઓફ Trojan horse and is accepted to have very far-reaching implications for the other cancer treatment. ઘણી બધી અધર બીજી કેન્સરની ટ્રીટમેન્ટ માટે પણ આ બધી નેનોટેકનોલોજી અને બાયોટેકનોલોજી દ્વારા જે બધું એ લોકોએ રિસર્ચ કરીને જે બનાવી છે ડ્રગ્સ, દવા જે એ લોકો કરે છે ને આ પર પ્રોસેસ એનું નિવારણ કરવાની, એમાં ઘણા બધા બીજા કેન્સરના રોગો, કેન્સર સાથેના પણ એમાં એની દવામાં પર અસર થાય છે. The product consists of cell matter that is modified to have the same genetic code as the cancer cells, but the matter is not viable food for the tumor cells. Tumor. અમુક પ્રોડક્ટ છે, અમુક સેલ્સ કોડમાં લાગી જાય છે તો એ લોકોને અસર કરી જાય છે. એઝ કેન્સર સેલ છે એમાં અમુક ટેકનોલોજી અસર કરી જાય છે, બટ ધ મેટર ઇઝ નોટ વાયબલ ફૂડ ફોર ધ ટ્યુમર સેલ્સ. એનું ફૂડ નથી બનાવી લેતું. The cell matter is then placed in a nanotechnology formulation which allows the matter to migrate through the body's own vessels directly to the tumor cells. એ nanotechnology દ્વારા એવું એણે બનાવેલું છે કે એને ખાઈ જાય છે, જે એ ડ્રગ અંદર ઉતરવામાં આવે છે એ કેન્સરના સેલ્સને ખાઈ જાય છે, કોષોને. When the tumor cells uptake the matter, they cannot reproduce. એ પાછા બનતા નથી, એમાંથી રિપ્રોડ્યુસ નવા બનતા નથી. એ અંદરના અંદર જે ડ્રગ બનાવેલી છે નેનોટેકનોલોજી દ્વારા જે અંદર આપણે નાખીએ છીએ તો એનાથી એ ડ્રગ્સ ખાઈ જાય છે, એન્ડ દે ડાય, અને લોકો એ નાશ પામે છે અંદરના અંદર. કી એલિમેન્ટ્સ ઓફ ધીસ ડ્રગ ટેકનોલોજી આર, એના કી એલિમેન્ટ્સ કયા છે? ફ્યુઅર સાઇડ ઇફેક્ટ્સ બી પોસિબલ, કદાચ થોડીક સાઇડ ઇફેક્ટ થાય. ડ્રગની પણ માહિતી આપે છે કે અમે કઈ પ્રકારની દવા બનાવી છે અને એની લાક્ષણિકતા, એનાથી શું લોકોને કદાચ સાઇડ ઇફેક્ટ થાય તો થોડીક થઈ શકે છે. ધ ડ્રગ ઇઝ ડાયરેક્ટેડ ઓનલી એટ ધ ટ્યુમર સેલ એન્ડ નોટ એટ હેલ્ધી સેલ્સ. એ કોઈ હેલ્ધી સેલ્સને અસર નથી કરતા. ટ્યુમર એટલે કે જે કેન્સરના જે કણો છે એને જ એના પર અટેક કરે છે ને એને મારી નાખે છે, એને પાછા રિપ્રોડ્યુસ થવા દેતા નથી, એને બીજા નવા બનવા દેતા નથી. પ્રોડક્ટ ઇઝ સો સ્મોલ દેટ ઇટ ઇઝ માઇગ્રેટ્સ રાઇટ થ્રુ બ્લડ વેસલ્સ એન્ડ સેલ વોલ્સ. એટલી નાની પ્રોડક્ટ બનાવી છે કે જે બ્લડ વેસલ્સમાં જઈને સેલ્સ વોલ સુધી પહોંચીને કોષોની દિવાલોમાં સીધા કેન્સરના કણોને જ નુકસાન પહોંચાડે છે અને અંદરને અંદર મારી નાખે છે કે જેનાથી બીજું કેન્સર નવું ન થાય અને અંદરને અંદર મટી જાય. This technology may apply to other diseases in the future that have genetic component. કદાચ આનાથી ભવિષ્યમાં પણ એવી નવી નવી ટેકનોલોજીસ આવે, નવા રોગોને પણ દવા બની શકે એમ છે. The president of the foundation, Dr. T.K. Sethi, આ જે આખું ફાઉન્ડેશન છે એના પ્રેસિડેન્ટ કોણ છે, તો એના મેઇન કોણ છે, તો કે ડૉક્ટર T.K. Sethi, a 30-year veteran executive and consultant in the pharmaceutical
Situate industry and father of son who has survived Ewing's sarcoma will continue the development of the drug product by raising money from individual and foundation. એમની માહિતી આપે છે કે 30 વર્ષથી આ ફાર્મસી સાથે જોડાયેલા અને કોના દીકરા એવિંગ sarcoma જેની સાથે એમના ફાધર એમની હિસ્ટ્રી આખી આપેલી છે. આ ઇતિહાસ તમે ઇન્ક્લુડ કરી શકો છો, નથી પણ કહી શકતા કે કો ફાઉન્ડર જે હોય એની આટલી ડિટેલ માહિતી તમે ન લખો તો પણ ચાલે. ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કે તમે બધું ડિટેલ લખો. ઇટ્સ અપોન યુ કે તમારે કઈ માહિતી લખવી, પણ જે ટૉપિક આપેલો છે એના રિલેટેડ એના ફાઉન્ડરની થોડી વાત, એ ડ્રગ વિશેની વાત, એ શું ક્યોરિંગ કરે છે, કઈ રીતે કામ કરે છે, એની સાઈડ ઇફેક્ટ થતી હોય તો, અને એ જે મેઇન થિંગ્સ જે ઇમ્પોર્ટન્ટ છે એ લખવી જરૂરી છે. નોટ કે બધી માહિતીઓ લખો તમે. દેટ ઇઝ નોટ, મેં પહેલાં પણ કીધેલું અને અત્યારે પણ કહું છું કે નોટ ટુ રાઇટ પોઈન્ટ ટુ પોઈન્ટ આ રીતે જ લખવું. આ જ ફોર્મેટ જોવાનું છે. ટોપિક્સમાં કઈ રીતે કયા ટોપિક્સ હોય તો કયા પ્રકારનું લખવાનું છે એ જોવાનું છે. એક્ઝામમાં કયા ટોપિક્સ પૂછાય આપણને ખ્યાલ નથી, પણ ટોપિક કયો હોય રિલેટેડ કઈ માહિતી મૂકવી એ આપણને આમાંથી ખ્યાલ આવશે. જરૂરી નથી કે આ જ માહિતીઓ પૂછાય, આનાથી અલગ પણ પૂછાઈ શકે છે, પણ ટોપિક કયો હોય એના રિલેટેડ માહિતીમાં શું ઇન્ક્લુડ કરવું એ આમાંથી આપણને ખ્યાલ આવશે. તો એમની માહિતી આપે છે કે ડૉક્ટર કોણ છે, ફાઉન્ડર કોણ છે, એમને કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, કઈ રીતે એમણે આમાં કામ કરેલું છે અને કઈ રીતે ફાઉન્ડેશન ખોલેલું છે, ડ્રગ પ્રોડક્ટ કઈ રીતે કામ કરી અને કર્યું છે, 30 વર્ષના અનુભવથી, એની બધી વાત લખેલી છે. ધ Cure Our Children Foundation identifies important under-researched children's issue and devotes extensive resources to educate and guide parents, professionals, government and the public. Cure Our Children Foundation જે છે એ એવા બાળકોને ફાઇન્ડ આઉટ કરે છે, એમના ઇશ્યુઝ જાણે છે, એમને પછી આ ટ્રીટમેન્ટ માટે એમના પેરેન્ટ્સને ગાઈડ કરે છે, એજ્યુકેટ કરે છે, સમજાવે છે, પ્રોફેશનલ પણ કામ કરે છે અને ગવર્મેન્ટ સાથે જોડાઈને અને પબ્લિક સુધી પહોંચવાનું કામ કરે છે. ધ ફાઉન્ડેશન વેબસાઇટ કઈ છે તો www.cureourchildren.org. એમની વેબસાઇટ પર પણ બધી માહિતી મળી શકે છે. રિસીવ્સ થાઉઝન્ડ ઓફ વેબસાઇટ વિઝિટ એવરી મંથ. દર મહિને હજારો લોકો આ વેબસાઇટ વિઝિટ કરે છે. ધ રિઝલ્ટ ઓફ ધ રિસર્ચ આર પ્રોવાઇડેડ એઝ પબ્લિક સર્વિસ એન્ડ આર સપોર્ટેડ બાય ડોનેશન્સ ટુ ધ ફાઉન્ડેશન. ફાઉન્ડેશનને ઘણા બધા ડોનેશન મળે છે, એટલે ઘણા બધા લોકોની સારવાર મફતમાં કરી આપે છે. ધ ફાઉન્ડેશન હેઝ અ નંબર ઓફ ધ રિસર્ચ પ્રોજેક્ટ્સ અંડરવે ધેટ વિલ કન્ટિન્યુ બેનિફિટ ચિલ્ડ્રન્સ એન્ડ ફેમિલીઝ. હજી એ લોકો ફાઉન્ડેશન વડા એટલી ઘણા બધા આવા અંદર પ્રયત્નો કરે છે કે બાળકો અને કુટુંબ મીન્સ કે લોકોને ફાયદો થાય એના માટેના ઘણા બધા કાર્યો પણ એ લોકો કરે છે. કોન્ટેક્ટ કરવા માટે ડૉક્ટર TK શેટ્ટી પ્રેસિડન્ટ છે. કયા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે તો કે ધ ક્યોર અવર ચિલ્ડ્રન ફાઉન્ડેશન આ ટ્રસ્ટ છે, એનું નામ છે. એની ઈમેલ આઈડી પણ છે barry@cureourchildren.org. ફોન નંબર આપેલા છે 3103556046. ફેક્સ નંબર પણ આપેલા છે 3104549592 અને એની વેબસાઇટ www.cureourchildren.org. તો કોઈ પણ ટૉપિક વિશે પૂછાય, પછી એ બિઝનેસ રિલેટેડ હોય, કોઈ મીડિયા મીડિયા હોય, ઇવેન્ટ પ્લાનિંગનું હોય, કે પછી કોઈ નવું ગેજેટ લોન્ચ કર્યું હોય, કે પછી ચેરિટેબલ ટ્રસ્ટનો, તો ટૉપિક કયો છે, એમાં કઈ માહિતી ઇન્ક્લુડ કરવી, કેવી હેડલાઇન બનાવી, કેવી સમરી બનાવી, એના પરથી આપણને ખ્યાલ આવ્યો. કેવું હેડલાઇન, એના પછી સમરી, પછી બોડી, પછી કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન, કંઈ પોઈન્ટ્સ ઇન્ક્લુડ કરવા હોય તો કરી શકો છો, માહિતી આપી શકો છો ફાઉન્ડરની, કઈ રીતે શું ઇન્ફોર્મેશન લખવી, છેલ્લે કોન્ટેક્ટ લખવાનું છે અને છેલ્લે 3 હેઝ, પછી એમાં નામ ફાઉન્ડરનું લખી શકો છો, ઈમેલ આઈડી, વેબસાઇટ, ફોન નંબર, ફેક્સ, ઈમેલ આઈડી, જેટલું તમે ઇન્ફોર્મેશન આપી શકો છો, એડ્રેસ તમે ઇન્ક્લુડ કરી શકો છો અને આ માહિતી લખવી ફરજિયાત છે. અને 3 હેઝ ત્યારે આ છે પૂરું થશે પ્રેસ રિલીઝ. This is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.